તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા આ ફર્સ્ટ વ્લોગમાં. તો મેં આજ સુધી કદી વ્લોગ બનાવ્યો નથી, તો આ મારો ફર્સ્ટ વ્લોગ હશે. તો મેં તમને આ વ્લોગમાં ડિપ્રેશનને લઈતી માહિતી આપું છું. 2-3 વાક્યો કહીશ કે ડિપ્રેશનમાંથી તમે કેમના નીકળી શકો, એમાંથી કેમનું દૂર થવાય. તો ચલો ચાલુ કરીએ, તો બન્યા રહેજો. તો ડિપ્રેશનમાંથી નીકળવું એટલે બહુ મોટી વસ્તુ છે. જે ડિપ્રેશનમાં વ્યક્તિ ગયો હોય ને એને બહાર કાઢવો એ બહુ મોટી વસ્તુ છે. એમાંથી નીકળવું એટલે ના પૂછો વાત. એટલે એમાંથી નીકળવા માટે જો એમાં કેવું થાય કે તમને ખાવા પીવાનું ના ભાવે, પ્લસ કે તમે જ્યાં રહેતા હોય તો તમને રહેવાનું ના ગમે, તમને ગમે એટલી ખુશી આપી દે, ગમે તેવી તમારે સામે લાવીને મૂકી દે ને તો બી ડિપ્રેશનમાં હોય ને તો એ વસ્તુ ના જ ગમે. તો જેના લીધે તમે ડિપ્રેશનમાં ગયા હોય ને એ વસ્તુથી જ બહાર નીકળાય, પણ એ શક્ય ના હોય તો જ ડિપ્રેશનમાં જવાય. તો ડિપ્રેશનમાંથી નીકળવા માટે ધીરે ધીરે નીકળવું પડે એમાંથી. તો શું કરવું? તો તમારો કોઈ બી ખાસ ફ્રેન્ડ હોય, દોસ્ત હોય, કોઈ બી ક્લોઝ છોકરી હોય, ગમે તેવી તમારે હોય, છોકરી હોય તો છોકરો ખાસ હોય, છોકરો હોય તો છોકરી ખાસ, ગમે તે બી ક્લોઝ ફ્રેન્ડ હોય, દોસ્ત હોય, ભાઈબંધ ગમે તે બી હોય, તમારા ઘરના બી કોઈ ક્લોઝ રહેતા હોય એને આ વસ્તુ શેર કરવી પડે. જો તમે શેર કરશો તો અંદરનું જે બધું દુઃખ છે તે થોડું ઓછું થશે તમને, પ્લસ કે જે અંદર બધું એવું હોય એ બધું હલકું થાય, તમારું મન હલકું થાય, બધું પ્લસ હલકું થાય. તો તમને ડિપ્રેશનમાંથી ધીરે ધીરે બહાર નીકળો. તમને એ બધું હોય એ બીજાને કહો એટલે થોડું હલકું તો થવાનું. તો તમને ડિપ્રેશનમાંથી નીકળવું હોય તો આ જ વસ્તુ છે અને આ જ કરો તો જ ડિપ્રેશનમાંથી નીકળશો, બાકી તો ડિપ્રેશનમાં જ રહેશો. તો આ કરશો તો ડિપ્રેશનમાંથી 100% હું ગેરંટી આપું છું નીકળી જશો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ બીજા બ્લોગમાં.